જૂનાગઢના બસ સ્ટેન્ડ પાસે ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સિઝેરિયન દરમિયાન 5 પ્રસૂતા મહિલાઓની કિડની ફેલ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 2ના મોત થયા હતા તો 3ની હાલત ગંભીર છે. સિઝેરિયન કર્યા બાદ 5 પ્રસૂતા મહિલાઓને લીવર ઉપર સોજો આવી ગયો હતો અને કિડની ઉપર ઇન્ફેક્શન લાગતા 5 પ્રસૂતાઓને જે અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તો જીજરી ગામના હસીતાબેન બાલસનું સારવાર દરમિયાન મોત થયું. અમે જે માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે અને જે માગી એ પ્રમાણે હેલ્થ પ્લસમાં જે વિગત અમારી પાસે છે કે ડિલિવરી પછી 5 જેટલા બહેનોને કોમ્પ્લિકેશન સિઝેરિયન સેક્શન જે છે ડિલિવરી માટે કર્યા પછી થયેલું હતું. એમાંથી અમારી જે 3 બહેનો છે એ ગ્રામ્ય વિસ્તારની છે અને 2 જે માતાઓ છે એ આપણે પ્રોપર અહીંયા જુનાગઢ શહેરના બહેનો છે. જે 5 અમારી પાસે વિગત છે એમાંથી 3 જે છે એમને કોમ્પ્લિકેશન થતાં આગળની સારવાર માટે અલગ અલગ જગ્યાએ રિફર કરવામાં આવેલા. દાખલા તરીકે જુનાગઢ સિવિલ કર્યા અને ત્યાંથી જરૂર પડે તો રાજકોટ અથવા સીધા રાજકોટ, અને એમની જે કંઈ સારવાર છે એ ચાલુ છે, જે અત્યારે મેં વિગત લીધી એ પ્રમાણે. બીજા જે 2 બેન છે એમાં એક છે હિરલબેન મિયાત્રા, અહીંયા પ્રોપર જુનાગઢમાં. એમને પણ આ રીતે જ ડિલિવરી પછી કોમ્પ્લિકેશન થતાં સારવાર એમની ચાલુ હતી અને પછી એમનું મરણ થયેલું હતું. એ જુનાગઢ કોર્પોરેશન શહેરી વિસ્તારનું છે અને જે વિગતવાર જે છે એ જુનાગઢ કોર્પોરેશનમાં એમઓએચ કે ત્યાંના આપી શકે. અને અમારા ગ્રામ્ય વિસ્તારના જે એક જે બેન હતા બાલસ હર્ષિતાબેન ભરતભાઈ, જે જીંજરી ગામના હતા, બરાબર, એમનું પણ અહીંયા જ હેલ્થ પ્લસમાં ડિલિવરી સંદર્ભે સિઝેરિયન સેક્શન કર્યું અને પછી પણ એમને પણ સિવિલમાં રિફર કર્યા હતા જુનાગઢમાં. બીજા દિવસે 26/8 એમનું ઓપરેશન થયું. 27 અહીંયા જુનાગઢમાં હેલ્થ પ્લસમાંથી રિફર કર્યા અને વધારે પછી કોમ્પ્લિકેશન લાગતા સિવિલમાંથી અમને રાજકોટ રિફર કરેલા અને 27/8થી 14/9 બરાબર સિવિલ હોસ્પિટલ રાજકોટ આ જે બેન છે હર્ષિતાબેન, એમની સારવાર ચાલુ હતી અને 14/9 એમનું